બનાસકાંઠાની ઘટના વચ્ચે અમદાવાદમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદ નજીક પણ ધમધમી રહી છે મોતની ફેક્ટરીઓ। વાંચ ગામમાં ધમધમે છે 70 થી વધુ ગેરકાયદે ફેક્ટરીઓ। TV9ના કેમેરામાં કેદ થયો આ મોતનો સામાન। મોટી સંખ્યામાં વિસ્ફોટક પદાર્થો તૈયાર થાય છે। અહીંયા મોટી માત્રામાં આ પદાર્થોને તૈયાર કરવામાં આવતા હોય છે। TV9ના અહેવાલ બાદ પોલીસ વાંચ ગામ પર પહોંચી ફટાકડાની વિવિધ ફેક્ટરીમાં તપાસ શરૂ કરવામાં આવી। સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીબી સહિતની ટીમોએ તપાસ શરૂ કરી। TV9ના અહેવાલ બાદ ફાયર વિભાગ પણ જાગ્યું। પોલીસ અને ફાયર વિભાગ એનઓસી અંગે હવે તપાસ કરશે। બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટના બાદ અમદાવાદ પોલીસ છે તેમના દ્વારા વિવિધ જે ફેક્ટરીઓ છે તેમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ સીધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદ નજીક આવેલા હીરાપુર અને વાંચ ગામથી કે જ્યાં આગળ અનેક ફટાકડાની ફેક્ટરીઓ છે તે ધમધમે છે। જે પ્રકારે અહીંયા જે લાયસન્સની વાત હોય કે પછી અન્ય જે મજૂરો કામ કરતા હોય તેની વાત હોય, સ્વાભાવિક રીતે ગઈકાલની ઘટના બાદ તમામ જે ફેક્ટરીઓ છે તેને પોલીસે બંધ કરાવી છે। પરંતુ તકેદારીના ભાગરૂપે અત્યારે કયા પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, જે ફેક્ટરી અહીંયા ધમધમે છે તેમની પાસે લાયસન્સ છે કે કેમ, તે તમામ પ્રકારની કામગીરીઓનો અંદાજ છે તે અત્યારે સ્થાનિક પોલીસ, એસઓજી અને ક્રાઇમ સહિતની ટીમો છે તે લગાવી રહી છે। આ ઉપરાંત જે કામગીરી અહીંયા કરવામાં આવતી હોય છે, ખાસ કરીને જે પદાર્થો વિસ્ફોટકો છે તે અહીંયા વાપરવામાં આવતો હોય છે, દારૂખાનું છે તે અહીંયા વાપરવામાં આવતું હોય છે, તેનું ચેકિંગ છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્ય જુઓ, જે રો મટીરિયલ ઉપરાંત જે પેકિંગ સહિતની બાબતો હોય તે તમામ બાબતોનું ચેકિંગ છે તે અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક પોલીસની સાથે સાથે એલસીબી અને જે અન્ય ટીમો છે, એસઓજીની ટીમો છે, તેના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અત્યારે જે વાંચ હીરાપુરના અનેક ગામોમાં ટુકડીઓ બનાવીને ચેકિંગ છે તે કરી રહ્યા છે। કંઈ પણ શંકાસ્પદ જણાય તો તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી જે છે તે આગળ વધારવામાં આવી રહી છે। પરંતુ આ તમામ બાબતો એટલે કે બનાસકાંઠામાં જે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને જે ખામીઓ સામે આવી છે, ત્યારબાદ હવે અમદાવાદ નજીક આવેલા જેને શિવાકાશી તરીકે પણ લોકો કહે છે તેવા વાંચ અને હીરાપુરની અનેક ફેક્ટરીઓમાં જે અત્યારે બંધ હાલતમાં છે તેનું ચેકિંગ પોલીસની અનેક ટીમો કરી રહી છે। કેમેરા પર્સન ઇમરાન શેખ, સાદરનો વર્મા, TV9 અમદાવાદ।